તો મિત્રો આજે હું તમને બતાવીશ ગુજરાતનું એક અનોખું મંદિર કે જ્યાં ચુડેલને પૂજવામાં આવે છે। હા મિત્રો, તો આજે આપણે આવી ગયા હતા પાટણ જિલ્લાના કુણગેર ગામે કે જ્યાં ચુડેલને માતા તરીકે પૂજવામાં આવે છે અને ત્યાં તેનું ભવ્ય મંદિર આવેલું છે। તો મિત્રો આજે આપણે આવી ગયા હતા હાઈકોર્ટ ઓફ કુણગેર એટલે કે કુણગેર ગામમાં ચુડેલ માના મંદિરે। તો ચાલો મિત્રો આજે હું તમને દર્શન કરાવું માતા ચુડેલના। તો મિત્રો હાલ આપણે દર્શન કર્યા ચુડેલ માના। જો મિત્રો તમારે પણ આ માતાજીના દર્શન કરવા હોય અને ખરેખર જોવું હોય કે ચુડેલ માને ક્યાં પૂજવામાં આવે છે તો મિત્રો તમે આવી જાઓ ગુજરાતના પાટણ જિલ્લાના આશરે 8 કિલોમીટર જેટલા દૂર આવેલા કુણગેર ગામે કે જેને હાઈકોર્ટ ઓફ કુણગેર પણ કહેવામાં આવે છે। તો મિત્રો એવું માનવામાં આવે છે કે આ મંદિરનો ઇતિહાસ પણ બહુ જૂનો છે, એટલે કે 200 થી 250 વર્ષ કંઈક જૂનો આ ઇતિહાસ છે આ મંદિરનો। તો મિત્રો અહીં આ પહેલાં આવું ભવ્ય મંદિર નહોતું। અહીં પહેલાં જે મંદિર હતું તે માત્ર 5 ઈંટોનું મંદિર બનાવવામાં આવ્યું હતું। તો મિત્રો અને પછી જ્યાં માતાજીના ચમત્કાર થયા અને જ્યાં આજુબાજુના ગામમાં વાતો થવા લાગી કે અહીં એક ચુડેલને પૂજવામાં આવે છે, તો મિત્રો આજુબાજુના ગામવાળા પણ અહીંયા દર્શન કરવા આવતા, પોતાની માનતાઓ લઈને આવતા ને પછી મિત્રો આ ગામના લોકોએ અહીં આ મંદિરની ભવ્ય રચના કરવામાં આવી। અને મિત્રો હવે તો અહીંયા દરેક રવિવારે મેળા જેવો માહોલ આ ગામમાં હોય જ છે। હાઈકોર્ટ ઓફ કુણગેર એટલે કે કુણગેર ગામમાં માતાજીના ચુડેલનો દરબારમાં હવે તો હજારો ભાવિ ભક્તિઓ આવે છે। દર રવિવારે અહીંયા મેળાનો માહોલ હોય છે। તો જોઈ લો મિત્રો આ મંદિરના બહારના ભાગમાં દુકાનો આવેલી છે। અહીં હું પણ આજે રવિવારનો જ આવ્યો છું, તો જોઈ લો આ દુકાનો લાગેલી છે। તો મિત્રો આજે તમને અહીં કંઈક આવો માહોલ જોવા મળશે। મેં તમને વાત કરી કે અહીંયા મેળા જેવો રોજ માહોલ હોય જ છે અને રવિવારે તો કંઈક વધારે ટ્રાફિક હોય છે। મિત્રો આજે તમને દેખાઈ રહ્યું છે તે ચુડેલ માને ભોજનની કેન્ટીન આવેલી છે એની અંદર। તમે અહીંથી અંદર જશો એટલે તમને ભોજન માટેના પાસ મળી જશે। પણ મિત્રો આજે આપણે જમીને આવ્યા છીએ તો આજે આપણે અહીં જમવા જઈશું નહીં। તો જોઈ લો મિત્રો આ છે બારી જ્યાંથી તમને ભોજનના પાસ મળશે અને તેની સામે જ પાર્કિંગ આવેલું છે। ત્યાં તમારું પર્સનલ વ્હીકલ લઈને આવ્યા હોય તો ત્યાં તમે પાર્ક કરી શકો છો। અહીં મિત્રો તમને ઘર વખરીનો સામાન પણ મળી જશે। જોઈ લો આ માસી લઈને બેઠા છે બધું। અને આ છે આપણા માતાજીનો મેઇન ગેટ કે જ્યાંથી આપણે મંદિરની અંદર અહીંથી જઈ શકીએ છીએ। તમને પાછા તમારા બચ્ચા પડ્યા જો અમને ખોટું અમારે વીને માટે આલે એટલે મેં તમને વી આલે ને તમને વી પાછા આલે તો તમે કે મને તારી લેવાડો। તો મિત્રો આપણે જ્યાં મંદિરની અંદર દર્શન કરીને બહાર આવીશું ત્યાં સામેના ભાગમાં અહીં નંદી મહારાજની સામે શંકર ભગવાનની મહાદેવની બહુ જ મોટી પ્રતિમા બનાવવામાં આવી છે કે જે આપણે કુણગેર ગામમાં જેવા એન્ટર કરીએ ત્યાં આપણને દૂર દૂરથી આ મૂર્તિ દેખાઈ આવે છે। તો જોઈ લો મિત્રો આ મૂર્તિની સામે હનુમાનજીની મૂર્તિ અને આ બાજુના ભાગમાં ગણપતિ દાદાની પણ નાની નાની મૂર્તિઓ બનાવવામાં આવેલી છે। ને મિત્રો જ્યારે તમને આ મૂર્તિ પાટણથી હાઈવે બહાર નીકળતા નીકળે એટલે સમજી લેવાનું
કે આપણે આવી ગયા છે કુણગેર ચુડેલમાના દરબારમાં. તો મિત્રો અહીં તમને એક બીજું પણ છે કે અહીં અલગ અલગ જે આપણા જ્યોતિર્લિંગ છે તેમાં જ્યોતિર્લિંગમાં કેવી મહાદેવનું શિવલિંગ આવેલું છે તે પણ અહીંયા તમને બતાવવામાં આવેલું છે. તો આજે હું તમને શિવલિંગ પણ બતાવીશ. તો મિત્રો આ શિવલિંગ આવેલું છે મહાકાલેશ્વરમાં. એનું શિવલિંગની પ્રતિમા અહીં બનાવવામાં આવેલી છે. એ પ્રકારનું શિવલિંગ અહીં બનાવવામાં આવેલું છે. તો મિત્રો આ જે બીજું આપણે જોઈ રહ્યા છીએ ઓમકારેશ્વરનું શિવલિંગ છે. તો મિત્રો તમે જ્યોતિર્લિંગ દર્શન કરવાના આવી શકતા બધે તો અહીં આવી શકો છો તમે. તો આ આવેલું છે શ્રી વૈદ્યનાથ મહાદેવ. અને આ બીજું શિવલિંગ આવેલું છે નાગેશ્વર. એટલે કે આ મિત્રો આ શિવલિંગ તો આપણા ગુજરાતમાં જ આવેલું છે. જો કોઈને ખબર હોય તો કમેન્ટમાં લખજો કે એક શિવલિંગ ક્યાં આવેલું છે. તો મિત્રો આ આવેલું છે રામેશ્વરમ મહાદેવ. અને મિત્રો આ આવેલું છે કૃષ્ણેશ્વર મહાદેવનું શિવલિંગ છે આ. અને મિત્રો આ એક બીજું શિવલિંગ છે જે આવેલું છે કાશી વિશ્વનાથ. તો મિત્રો આ ત્રીજું શિવલિંગ આવેલું છે ત્રયંબકેશ્વર શિવલિંગ, જે એમપીમાં આવેલું છે મિત્રો. આ શિવલિંગ ત્રયંબકેશ્વર. અને મિત્રો આ છે કેદારનાથનું શિવલિંગ. તો મિત્રો જોઈ લો કેદારનાથમાં આ પ્રકારે શિવલિંગ આપેલું છે. કેદારનાથના બધા જેવા શિવલિંગ નથી. કેદારનાથનું શિવલિંગ બધા કરતાં અલગ હોય છે. અને આ મિત્રો છે ભીમાશંકર મહાદેવનું શિવલિંગ છે આ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે બધા જ્યોતિર્લિંગના. અને હવે આપણે પાર્કની બહાર આવી ગયા છીએ. તો મિત્રો આ જોઈ લો શિવજીની અહીં પાર્વતી મા સાથેની પણ પ્રતિમા બનાવવામાં આવેલી છે કે જ્યાં ગણેશજી અને કાર્તિકેયજી બંને તેમની જોડે બિરાજમાન છે. ગણેશજી તો મિત્રો જો તમને